મારી લોઘણના નિજાની ઓ મારી રાની વંશના ભાલાની વો દેવ ચકલી વો મારી ખોડિયા મારી બુરા વઢિયારની મારી લાધી રંજીની ઓ મારી વરોણ રેલારી ઓ મારી ઘોડિયાર ખમાતવન ખમાતવન મારી દાવી ઠરેનારી ઓ મારી દોડ પગી ઓ મારી ભાત બદર ખર્યાનારી ખોડિયા મારી જાગરવાળી ઓ મારી દેહડાઈ ઓ મારી નવઘણની ઓ ખોડિયાર ખમાત મનમાં ખોડિયાર બોલા એક ગાળો તમે હવા હો પાડા બીઘાવાય મારી રાધનપુરના નવાબ ન મળનારી ખોડિયાર ખોડિયાર મલો તો દુઃખની વિરાય મળજે સુખમો તારી ઓળખાણ નહીં પડો મારી ભાત બદર ખર્યા લાવીઓ મારી ચાચર વાળી વાઘેડાઓ મારી મામડિયા ગઢવીની વો મારી લાધી રંજીની મારો વરવાળાનો વાઘ મારું જૂની કરનારનું હાવ જાઓ મહા આવો મારી ગળ ધરો માટલ ધરો ઉજળો કરનારી મારી મામણિયા ચારણની ખોડિયાર જાવો માં આવો જાવો મારી ચાદર વાળી એવો મરિયો નમો રાખનારી મારી ભાત પદર કહેવા હો કરનારી મારી ખોડિયાર જાવો ડાપણના જોપણ મારી મોથાની મથાવટીઓ મારી ડોળ પગી મારી જાણ ભાઈ ખોડિયા બાપો બાપો ખોડિયાર ખોડિયાર તમે રાજભરે રાજી થઈ ગયો માટેલ જે મનડો મોયો મોય ધરે ધરે ઘુઘરા બોધા હોય તો તણ્ય તાર તોડ્યો માયાઓ મારા પાતરા પોરાના હકારાઓ મારા યાશીનાઓ લેરા મારી દોડ પગી મારી જાન ભાઈ ખોડિયારાઓ હાથ કરું ના આવજે ખોડાલ હાથ કરું ના આવજે હાથ કરું ના આવજે ખોડિયાર
હાથ કરું ન્યાય આવજે ખોડલ હાથ કરું ન્યાય એ હાથ કરું ન્યાય આવજે ખોડલ હાથ કરું ન્યાય આવજે બાળકોને વિનવેમાં ખટકે વેલી આવજે છોરડા તારા વિનવેમાં ખટકે વેલી મુખડું ના મારોળતી ખોડલ મુખડું ના મારોળતી એ મુખડું ના મારોળજે ખોડલ મુખડું ના મારોળજે ભાઈ એ ભાતની વાવમાં રહેનારી ચાચરવાડી ખોડિયાર માતાલ્યા ભાઈ દરબારો મારા રાઠોડો એ મારા મોતીથી મોગેરા મહેમાનો મારા જેકે ભાઈ મારી નાત વિહોતલ્યા ભાઈ એ દરેક ક્ષત્રિયના 18 આલમનો હું ભાતમાં રહેનારી ચાચરવાડી ખોડિયાર માતા એ બેઠેલી ઉઠેલી સભાને મારી ગાય કુવાસી દીકરી દીકરા પાયડે પોડી થયેલા દરેકની જય બોલું છું લ્યા ભાઈ એ આ જેનો દાડો છે લ્યા ભાઈ અને મારી એકલના પોચ ફૂલા પંચે ભેગા કરીને આલ્યા છે લ્યા ભાઈ કાશીના દવાર સુધી વવાઈ જાય હું તમારા મરદની માતા બોલું છું લે ભાઈ હે રામ 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 એ અરજી રે સુણીને માં તું તજાવતી તીરે મારો હાથ રે સુણીને સીધાવતી તીરે ખોડલ મારે ખમકારી એ માતાજી ખોડલ મારે ખમકારી હારે હારે મારી અરજી રે સુણીને ખોડલ એ અરજી રે સુણીને એ અરજી રે સુણીને માં સુજાવતી તીરે મારો હાથ રે સુણીને સીધાવતી તીરે માં ખોડલ મારે ખમકારી એ માતાજી ખોડિયાર મારે ખમકારી રાધે ખોડલ ખવા એ જે ને જે વેરાય મારો ભગવાન પાથી જે જ કહી રહ્યો છે આજ તો એ તમે કોઈ રચાયું નહીં મારી એકલે રચાયું છે લ્યા ભાઈ હા ભાઈ અરે રામ 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 ભાઈ જે કે દેવ રાજી હોય ને એટલે આવું થાય અને મોણસ રાજી હોય ને એટલે ભજન ઢોકરો હોય જે કે આ ભાવનો મળવો એવો છે અને અત્યાર સુધી કદાચ તારા હાથે મારા દેવોએ 1000 ગણો ગાયો ભાઈ તારા અંતરના ઓતેડાથી 8મું ઓતેડું તોડીને ત્યાં દેવને ભજવાલ્યા ભાઈ પણ તને એક વેરાએ યાદ રહેશે કે હું બોટાદ જ્યોતો અને એવી વેરા કદાચ આ એકલ દેવ જોડે ખોડિયાર માતા ના લખું તારી તો મારું નામ માતા ના કહેવાય લ્યા ભાઈ જાદવ ખૂબ છે લ્યા ભાઈ એનો એ દીવો શું લ્યા એક આ દીકરાને ખબર છે પેલા ભાઈ ગાય છે એના ભાઈ જોડે આવ્યા હતા તે દાડ એના હગા ભાઈ આવ્યા હતા ને રેકોર્ડિંગ હોય તો કદાચ આ દીકરા જોડે વાંચી લેજે જોઈ લેજે બાકી મેં મરદ માતાએ એવું કીધું 2 મહિના પહેલા લે ભાઈ કલે રાઠોડો તૈયાર થઈ જાવ હજી જાવ ચૈતર મહિનાના વાયરા આવે છે ને ચૈતર મહિનાના નોરતાની અંદર ફરી આ મોડવો ના હાજાવ મારું નામ માતા નહીં લે ભાઈ હા ભાઈ 2 બોલીને બનાવી દો ને બેટા તારો ઓનો ભાઈ મારો ગવૈયો મારી નાત વિહોતનનો છોકરો લાડ લડાવતો હતો અને મને એવું મેણું મારીને જોજે બુન બોલીશું એટલું પડશે નહીં તો તારા જેવી કોઈ નુગરી નહીં કહેવાય પૂછવો ને
તે બેટા હવે હું નોકરી તારી માતા એટલું કે હું તો બરાબર એને મને કીધું છે મને પૂછવામાં શરમ ખરી છે કે પૂછી જોઈએ ખોટી વાત છે લે ભાઈ મારી એને મને ગાય એમ કીધું કે ના કીધું ના હોય તો જયા રેકોર્ડિંગ પડ્યું છે સંભળાઈ દો એને સાચું ને એટલે બરોબર મને માતાના તોન ચડ્યો એટલે તરત પાટો ચડ્યો એટલે ખબર પડશે કે ભાઈ શી ખબર પડશે કે હું માતા આવી લ્યા ભાઈ એટલે બરોબર એમ કીધું કે ભાઈ તમે શું બનાવ્યું તું લાડવા બનાવ્યા હતા મોહનથાળ બનાવ્યો તો એવું પૂછ્યું મેં લ્યા ભાઈ અને જાઓ તમારા તગારો ચેક કરો લ્યા ભાઈ 5 કકડા ઓછા નીકળે તેમ મોંચો કે બરોબર હું નાગણેશ્વરી હાથો હાથ મેં આ કકડા ખવડાવી દીધા છે ભાઈ હા એ તમે જોઈ લીધું ને લ્યા ભાઈ તો જે કે આ કાવીટાથી એકલદેવ અહીં આવીએ છીએ આ રાઠોડો ત્યાંથી હેડતા અહીં આવ્યા છે શી ખબર પડશે કે આ મારા ભૂપતની માતા બરોબર દિલ દઈ ઓતેડું ખોલીને બરોબર આ મઢડે બેસી જઈ છે લ્યા ભાઈ જે કે હા પણ બજારમાં કાલ વાયક આવશે તો આમાં પત્રના લેખે લખવું હોય તો લખી લે ફરી એક જ શબ્દ કહું છું અને રાઠોડો મોરા પડ્યા નહીં પડવાનું થતું નહીં અકબરનો એમ થતું હોય કે મારા રાઠોડના નમાઈને છલામ ભરાઈ દઉં તો એને કહેજે ઘેર બેહી રહે બાકી તારા જેવી 1000 સલ્તનતો લૂંટી નાના મારું નામ માતા ના કહેવાય લ્યા ભાઈ હા ભાઈ તે જે કે લખી કાઢ આવતો મહિનો ચૈતરનો અને ચૈતરની પોચમ ફરી આવો ને આવો જો રાજ રચાઈ નહીં ના બેહી જો મારું નામ માતા નહીં લ્યા ભાઈ માવલો ભાવના ભેળી ખાતી નથી મનવના બાથી મળતી દેવના જબા અરે રે લોમી લભીનો વ્યારાગ જો 8માં વતડ વસકો આવ તે દાળ મારી ફોડિયાર ખમા બોલો મારી ભાત બદર વ્યાતાલી ભાલ મોર્યા રે બોલો મારી બોલો કે મોળા મોળા લોહગુ હોય દેવ દેવ લોહગુ કહેવાય માં તારા વેણની પડી હોય વા ફરશે વાદળ ફરશે જતી મતી નો નીર ફરી જાય પણ મારી ભાત પદરખ મારી ચાચર વાળી દેહમો બોલીને બીજું નહીં બોલ્યા દેહમો બોલી ફરું તો મને ખોડિયાર ન કળજ ગાયો હોય ખમાત સપનું પ્રભુ ગોરવાગી ખોડિયાર સપનું પ્રભુ ગોરવાગી મારું બેટાને ભાલનું દેરું એ મારું બેટાને ભાલનું દેરું એ મારી ચાદરની ખોડિયાર આઈ એ મારી ચાદરની ખોડિયાર આઈ પછી હું મરદ મુસાડી એવું બોલી છે કે આજ તો મારા મરદનું એક જ ફાડ્યું છે અને મારા વેગડજી દાદા એ ભાઈ સભામાં હાજર હતા લ્યા ભાઈ મરદનું ફાડ્યું છે લ્યા ભાઈ આનું મરદ મુસાડી એવું બોલી છે કે આજ એક છે પણ ફરી ચૈતરમાં આવો લઈને બેહન 3 ફાડીઓ ભેગો ના કરું મારું નામ માતાને હજુ વારો આવ્યો નહીં ઘડી બડી બે ઘડી બેહો 3 ફાડીઓ ભેગો ના કરું મારું નામ માતાને લ્યા ભાઈ હા તે આનંદ કરવાનો છે મારા નોમના મારી એકલના નોમના ભજન કરવાના છે અને જેણે પથારી અહીંયા કર બે ઘડી કદાચ ઓને પલાઠી વારી હશે ભાઈ આ મેદનીએ કદાચ કોઈક ઊભું રહ્યું હશે ઊભું રહેવાની જગ્યા નહીં હોત કોઈકના પગ ઉપર ઊભું રહ્યું હશે લે ભાઈ હા ભાઈ પણ આયેલા જયેલા ઊભેલા બેઠેલાનું અહીંથી આ શેરી વટે તોથી પ્રમાણ ના મેલું મારું નામ માતા ના કહેવાય લે ભાઈ એ દેવ ડાયરે આયા છો
બરોબર 72 કલાક થાય અને તમારા વાતેડામાં ના ખૂટતી હોય એવી ગોઠ પડી રહી હોય લ્યા ભાઈ. તમારી માતાઓને, તમારી ખંડની માતાઓને એ માં એમ ભિખારીની જેમ કગરી કગરીને ઉઘાડા પગે તમારી મહેનત મજૂરી કરવા કાલ હવાર ના નીકળું મારું નામ માતા ના કહેવાય લ્યા ભાઈ. હું તો આનંદ પીરસવા જ આવી છું અને કોઈને ખબર નહીં મેં ખોડિયાર માતા આ ગુજરાતની ધરતી ઉપર તમને શું પીરસ્યું છે. જો ના પીરસ્યું હોત તો ભાવેણાના રાજાને શરૂઆત ના કરાવી હોત ને મારા કહેવાથી એને શરૂઆત કરી સરદાર વલ્લભને તો દેહ દઈ દીધો લે ભાઈ. અને એની પાસે એટલે ભાઈ કેટલા રજવાડા લૂંટાઈ ગયા તારે ભારત દેશ અખંડ બન્યો છે લે ભાઈ. એવું તો મારું પ્રમાણ છે. તો ભાવેણાના ગોહિલને પૂછી લેવાનું જે કે મજા તમારી શરૂઆત થઈ જઈ છે ભાવેણામાં અને હજુ કોઈને ખબર નહીં. સોલંકી આવી ગયા, જાદવ આવી ગયા, પરમાર આવી ગયા ભાઈ, હા ડોળઈ આવી ગયા, મહણી આવી ગયા, પણ સાચો હિલ્લો મેં હજુ પેટમાં હંતાડી રાખ્યો છે. 2025 અને દિવાળી આવે, આસો મહિનાના નોરતો આવે, એવું બીજું એક મરદનું ફાડ્યું લે ભાઈ. ગુજરાતની બજારમાં બૂમ પડાવે એવું જો ગોહિલનું પેદા ના કરું મારું નામ માતા ના કહેવાય. રામ 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 રામ. તે ભાઈ આ કાઠિયાવાડની ધરતી છે, મારી ખોડિયાર માતાની ધરતી છે લ્યા ભાઈ. અને વાણે જેટલું જેટલું લોહી ધરમ પુનઈ માટે રેડ્યું છે ને એટલું આખા ભારતમાં કોઈએ નહીં રેડ્યું લ્યા ભાઈ. એવું મારો વેરાજ કાશીનો નાથ કહી રહ્યો છે, સોમનાથનો માધેવ કહી રહ્યો છે લ્યા ભાઈ. એટલે ભાઈ નસીબ વાળા છો કે તમને કાઠિયાવાડની ધરતીમાં જન્મ મળ્યો છે લ્યા ભાઈ, ગુજરાતની ધરતીમાં જન્મ મળ્યો છે લ્યા ભાઈ. દુનિયા એવું કે છે વીરા આ વેકેશન પડ્યું લ્યા ભાઈ. હવે એટલે છોકરાને વેકેશન પડ્યું ભાઈ, નિહારમાં રજાઓ આવી એટલે બધા ફરવા જશે લ્યા ભાઈ. કોક આબુ જશે, કોક શિમલા જશે, કોક કુલુ મનાલી જશે, કોક ગોવા જશે લ્યા ભાઈ. જશે કે નહીં જાય લ્યા ભાઈ? ઘણા જશે, અડધું ગુજરાત ખાલી થઈ જશે ભાઈ. લ્યા ભાઈ પણ શી ખબર પડશે કે આ ધર્મના માણસો જઈ રહ્યા છે લ્યા ભાઈ. એ કદાચ વેકેશનમાં ફરવા જતા હશે પણ હોમે કદાચ મારા મહાદેવના દાડા આવે ભાઈ, શિવરાત્રી આવે, શ્રાવણ મહિનો આવે એટલે આની આ મેદની હું ઉજ્જૈનમાં ભેગી કરું છું લ્યા ભાઈ. ભાઈ પૂનમના દાડા આવે એટલે આમાંથી 50% રાઠોડો બરોબર મને રાજસ્થાનમાં ભેરા થવા આવે છે ગુજરાતમાંથી લ્યા ભાઈ. એવા તો મારા પ્રમાણે પડ્યા છે ને જો ગુજરાતની બહાર મારા નામના મંદિરો બનેલા છે લ્યા ભાઈ. તો આજે ગુજરાતી થાળી મફતમાં પીરસું છું એવી ખોડિયાર માતા છું લ્યા ભાઈ. ભાઈ એટલે ખાવ પીવો ને મજા કરો. તમે મરદ છો તો હું મરદ છું અને તમે બકરી તો હું બકરી લ્યા ભાઈ. હા જેવો દીવો એવું પ્રમાણ હોય લ્યા ભાઈ. પણ આ સભાને શી ખબર પડશે કે બરોબર અમે ધર્મની સભામાં ઓટો મારવા જતા લ્યા માર ભાઈ. ભાઈ હું ખોડિયાર માતા બોલતી તો મારો દીવો તો દુનિયાએ જોયો હશે. તો મારા દીવાનું અજવાળું ચેવા કલરનું ભાઈ? દીવાનું અજવાળું ચેવા કલરનું ભાઈ? પીરું ને આ માં મારી બુનનો મારી માં કહેવાય નાગણેશ્વરી, હું એની છોડી છું લ્યા ભાઈ. એનું ચેવા કલરનું છે? એનું એ જ કે લાલ પીરો થાય છે. દીવો એક જ થાય છે ને, એક જ કલર ને. મારા મહાદેવનો એક જ કલર, મારો ખોડિયારનો એક જ કલર, મારા 33 પ્રકારના દેવ ભાઈ બુનો બધાનો એક જ કલર છે. પાછી કલરમાં ફેર હોય તો તમારા ભાવમાં ફેર હોય, તમારા વિશ્વાસમાં ફેર હોય તો રેલેલા ઘીમાં ફેર હોય લ્યા ભાઈ. તમારી નોભીમાં પડી હોય એટલી તમારી દિવેટ લોબી હોય લ્યા ભાઈ. તે હું તો એટલું જ કહું છું કે સનાતન ધર્મમાં અહીંયા આવનારા બેહનારા તમને આશી અલનારા દરેક દેવ અમે એક જ પ્રકારના છીએ લ્યા ભાઈ. ફેર તો અમારા દીવડાનો વાંકરી જેટલા વેડાનો લ્યા ભાઈ. તમારા ભાવનો, તમારા પ્રેમનો, તમારી ભક્તિનો, તમારી રહેણી કહેણીનો. આ બેની પુનઈએ રહેણી કહેણી ભાઈ બહુ ભેગી કરી પેઢીએ. હો અમના બાપ દાદા હોય તારા વેદ જેટલી ઊંચી ગાદી મળી છે ભાઈ. ઓના દાદાએ ઉઘાડા પગે મહેનત મજૂરી કરીને એક ઘોઘાને હાચવીને, એક મેલડીને હાચવીને, એક શિકોતર માતાને હાચવી અને ભાઈ કોડિયો કહેવાય ભાથી કોડિયાનો વેત ના હોય એવી વેરાએ બિચારાએ હાથમાં દિવેટ કરી અને માત્ર લે લાપસી લે હાથમાંથી લાપસી જમાડ કરી છે. તારો ઓનો વેત આવ્યો છે અત્યારે હું માતા આવું કહું છું લ્યા ભાઈ. હા ઘરનું ઠેકાણું નહોતું, ઘર ફરી અને જેકેના બાપે જેકેના દાદાએ મહેનત મજૂરી કરી છે તાર જેકે નામનો દીવો પાક્યો છે બજારમાં લ્યા ભાઈ. તે ભાઈ આવી મહેનત મજૂરી મારા રાઠોડો કરજો, કોઈના બૂચ મારવાની આશા ના રાખતા લે ભાઈ. ભાઈ તમે મહેનત મજૂરી કરજો, તમે 1 રૂપિયાની મહેનત કરશો તો 5 રૂપિયાનું ભગવાન જોડેથી ભીખ માગીને પીરસવા ના આવ તમારી માતા નહીં લ્યા ભાઈ. ભાઈ જાદવ હું એની એ જ છું. રીજું ને તો રાજપાટ દઈ દઉં ને ખીજું ને તો ઘેર કશું ના રહેવા દો. ગમે તેટલા દોણા વેણ બધા આવા 5 મણ ઘઉં વાપરી કાઢે ને 50 મણ વાપરી કાઢે ને તો હું ના રહી જાઉં લ્યા ભાઈ.
અને છેલ્લે એ મૂળિયું કોવાય છૂટકો કોવાયા પછી એ નિર્વંશ્યું જયેલું કોકના હાથમાં આવે તારું ખોડિયાર માતા બોલું કે મેં નિર્વંશ કાઢ્યું તું એવી ઝેરીલી માતા શું લ્યા ભાઈ પણ મને ઝેર કોક જ દાડ ચડે ચારે ચડે ખબર છે નીતિ વગરનું કોક ખાઈ જાય નીતિ વગરનું કોક લઈ જાય અને જે કે જેવો હુંવારો છોકરો એને બજારમાં ગાડી રોકીને એમ કહે તું મારી માતાને શું કહેતો હતો તો એકચ્યુઅલમાં એક જ સેકન્ડમાં ના બતાવી દો મારું નામ માતા ના કહેવાય લે ભાઈ ભાઈ તે ભાઈ હું તો ધર્મમાં આનંદ પીરસવા આવીશું ધર્મમાં વાતો પીરસવા આવીશું ધર્મમાં આશીર્વાદ દેવા આવીશું પાછી અને આ છોકરાએ રાઠોડે ભાઈ બરોબર 3 મહિના 4 મહિનાથી મારા નામની ખેતી કરી છે જેટલી એકલદેવને હાચવી છે બેટા એટલી તે મને માતાને હાચવી છે લ્યા ભાઈ આ દરેક મેદનીએ હાચવી છે રાઠોડ કરું છું પણ આ ગામમાં બરોબર 4 થી 5 અલગ અલગ જાતના મારા ક્ષત્રિય રહેતા હશે લ્યા ભાઈ બોટાદમાં એ દરેકની જય બોલું છું લ્યા ભાઈ દરેકની જય જેને જે વેરાએ મારો ભગવાન એવું કર્યો છે લે ભાઈ શૂટિંગ ચાલુ છે કે બંધ છે બરોબર રેકોર્ડિંગ કરી લે ભર બજારમાં મૂકવું હોય તો મૂકી દેવાનું આજકાલ હંચોના પેલી પેન્સિલને અણીઓ કાઢવા વાળા બહુ આવ્યા છે એકચ્યુઅલમાં માતા ના હોય એકચ્યુઅલમાં ધૂણાય નહીં લે ભાઈ આવા ડોક્ટરો બહુ પાક્યા છે આવી જવાનું ભાતની ચાચરવાડી માતાએ વાવમાં બેઠી છું 24 કલાક 365 દાડા એક ભાઈ આવો પગથિયું ચડન તોથી તમને તમે શેના માટે આવ્યા છો નાખી દો મારું નામ માતા નહીં લે ભાઈ આવો જેના માટે આવું એના માટે આવો ભર બજારે આવો એ કોઈ ખૂટતું હોય તો કોઈ લેવા આવો નહીતર ધર્મ ચેવો છે તપાસવાય આવો માતા આવું કહું છું લ્યા ભાઈ પણ ખોટી અણી કાઢવાનું બંધ કરો લ્યા ભાઈ બાથી અલ્યા ભાઈ આ મારા સુરાની ધરતી છે જેટલા લોહી રેડ્યા છે તારા ધરતી ઉપર પારિયા થયા છે અને અમુક જણને એવું થયું છે કે આ પારિયા ખોટા છે અમુક જણને એવું થયું છે કે આ પારિયા ધૂણો નહીં તો એને એવું કહેજો કે એ સારંગપુર જાને મારા બાપનો મારા હનુમાન દાદાનો ઇતિહાસ વાંચ્યા એ મારા ખાચરના નામનો પારિયો છે અને ગોપાળાનંદ સ્વામીએ મારા સ્વામિનારાયણના ભક્તિ એટલે ભાઈ એને બરોબર પ્રતિષ્ઠા કરીને એ દાડે પારિયો ધૂણ્યો તો એવું ભર બજારે ઇતિહાસનો લેખ ના વંચાવ મારું નામ માતા નહીં લે ભાઈ તે આના આ ક્ષત્રિયો છે બરોબર જો પોતાના ભગવાન માટે જો વાપરી દેતા હોય અને પેઢી કદાચ પૂજાવાની બંધ કરી દેતા હોય અને કદાચ કોક કણી અણી કાઢવા આવે તો એની પેઢીએ જલારામનું લોક ના મારી દો મારું નામ માતા ના કહેવાય લે ભાઈ તે જે કે મજા જ કરવાની છે હું તો મોજમાં જ છું લે ભાઈ અને ભાઈ ચૈતર મહિનાનો એકેય દાડો ઉજાગરો તને વીઠવા નહીં દઉં લ્યા ભાઈ બર નહીં આવવા દઉં એ તારી સરસ્વતીને તારા ઘરેથી કોઈ દાડ નાની મોટી તે ભાઈ ગોળી ખાવાનો દાડો નહીં આવવા દઉં માતા આવું કહું છું બેટા એ ખાપીને મજા કરતા દેવના લાલ લડાયા છે આ જાર છે ભાઈ હું આમ નાખું એટલે વેણાઈ આવવાનું આમ નાખું તો વધાવો આવે જારનો વિશ્વાસ કદાચ બહુ અડ્યું પડ્યું હોય ને તારે કરવો ભુવાજી આ દોઢનો વિશ્વાસ ચારે કરવો કે જ્યારે હા ના રમત ચાલતી હોય ને કોઈ ઠેકાણું ના મળતું હોય લ્યા ભાઈ તારે વેણ વધાવો લેવા બેહું નહીતર ઇતર તીતર હેડતન ચાડતર લાવો તો વેણ લાવો તો વધાવો તો કોકદાર તમને છેતરી જશે હું માતા આવું કહું છું ભાઈ બરો હો જિંદગીમાં એક જ વાર કરાય લ્યા ભાઈ બીજી વાર કરવા જાય ને એને નાતરું કહેવાય ખબર પડે છે ને પૈણા એક જ વાર જોનમાં એક જ વાર જવાય જોન એક જ વાર થાય બીજી વાર ના થાય છૂટાછેડા ત્યાં જોન લઈને ના જવાય ભાઈ હા ને ઇજ્જત આબરૂ તમારી જ જાય ને પછી હા એટલે જિંદગીમાં પ્રેમ એક જ વાર કરાય ભાઈ આવા દેવનો પ્રેમ એક જ વાર કરાય વિશ્વાસ એક જ વાર કરાય વારે ઘડીએ દોઢ લેવાય બેહાય નહીં તે મારા ભુવાને એવું કહું છું કે જેદાર તારા મનમાં કોક આખો ડખો ઊભો થાય અસમંજસ થઈ જાય લે ભાઈ એ દાડે આ ઝાર હાથમાં લેજે બાકી મોઢેથી બોલજે બરોબર તું બોલું એટલું અક્ષરશઃ પૂરું કરવા બજારમાં ના નીકળું મારું નામ માતા ના કહેવાય લે ભાઈ હા તે ભાઈ આ ભૂવો નહીં આ પઢિયાર નહીં પણ બરોબર તમારી રાઠોડની પેઢી હાથર મા બાપ બનાવીને મેં મેલ્યા છે મારી એકલ દેવે મેલ્યા છે અમની જીભ હેઠી પડવા દેતા નહીં લે ભાઈ અને અમના કદાચ ધોરા લુગડે ડાઘ પડી જાય એવી વાત તમે મળતા નહીં જો તમે એવી વાત મળવા બેસો તો પેલો લાઈટનો થોપલો શેરી બહાર નીકળી બતાવજો હું તમને એકનો મરદ ઘણી બતાવું તો આના ના ઠોચી પાડું મારું નામ માથા નહીં લે ભાઈ પાછળ બોલતી નહીં ભર બજારે બોલું છું હા કોઈના બાપની શરમ આજે નહીં કાલે નહીં કોઈ ભુવાના બાપની નહીં લે ભાઈ હું ભક્તિના બાપની શું છે કે જાદવ હું ભક્તિના બાપની શું કોઈ ભુવાના બાપની માતા આજે નહીં થઈને કાલે નહીં થવાની લે ભાઈ જેણે ભક્તિ કરી ને એનું નામ જોડાયું મારી પાછળ લે ભાઈ એટલે એવું માતા કહું છું લે ભાઈ આજે તમે જેવા બેઠા છો ને
એ વર્ષો વર્ષ આનો પ્રસંગ આવે એટલે આવા ને આવા બેહજો 365 દાડા તમને હાચવીને તમારા પેટમાં શું પડ્યું છે એ એકલદેવ જોડે મહેનત મજૂરી કરાઈને પૂરું ના કરાવ તો મારું નામ માતા નહીં લ્યા ભાઈ. લે મજા કરો લ્યા ભાઈ. આશીના 2 શબ્દો હોય છે કે હા એટલે મજા મજા ને મજા વેરાય મારો ભગવાન જે કહી રહ્યો છે ભાઈ. એક મારા ઘોઘાનું નાનું હાલરિયું ગા એટલે હું વિરામ લઈ લઉં ભાઈ. ગોગો મારો પહોંચવાનો બાર ગોગો મારો શ્યામાળે રમવાન જાય જાય મહારાજ જાય મહારાજ. ગોગો મારો મોઢવાળા વાળો એ ગોગો મારો વાનેર હું એવું બા ગોગો મારો શ્યામાળે ધૂળવાન જાય જાય. એ લાવો લાવો ગોગા વાળી જોડો કોહાલી જોડ વાગે છે રો એ લાવો લાવો એ લાવો લાવો ગોગા વાળી જોડો કોહાલી જોડ વાગે છે રો એ પેલ ડોલરીઓ દરિયા પાર ગોગાની જોડ લાવે છે રો હે મોટી મોટી ફેણો વાળા ભળજે મારી વાતો રે એ મોટી મોટી મૂછો વાળા ગોગા ભળજે મારી અરજી રે આ મારી રાજે ખોડલા આ મારી રાજે ખોડલા હે માને રે માન પાયું લાયો ગા આ ખોલડી તોય ખોલો રે એ આયા એ આયા જૈતર ના દાડા પાવળિયા તારું જંતર વાગે સ્વામિનારાયણની ભક્તિએ જાગેલી કદાચ મારી બૂન હશે અન બરોબર એની જોડે 24 કલાક 365 દાડા વાહો કરવાનો મેરખ્યો ઈજલ્યા ભાઈ. મને ઘણો તો હાથમાં પાતળનો શેષનાગ પોતે શું લે ભાઈ અને એથી પાછો વરો ત્રીજા પાતળનો તક્ષક પોતે શું ભાઈ. શેષમન તક્ષકમાં ફેર છે હો પેલો જેટલો હુંવારો છે ને એટલો પેલો ઝેરીલો છે લે ભાઈ. એટલે ખબર પડે તો આંધરી ચાકણ જેવું છે. આગળ મોડું જુદું ને પાછળ જુદું વચ્ચે પગ મેલવાની જરૂર બે બાજુથી વેટાઈ જવું ભાઈ. તે જે કે ખૂબ મજા માર ભાઈ. બરોબર ભાતના પટેલની ભક્તિનો ભગવાન સુલ્યા ભાઈ. ભાતની વાવમાં રહેનારો પાતળનો નાગ પોતે સુલ્યા ભાઈ. 14 ગામ જે કે ભાત બદરખા કાવીટા કાશિંદ્રા રાસમ રજોડા ચલોડા બાવરા મોડાહર કેરિયા વાસણા કલીકુંડલ્યા ભાઈ. શરી મટોડા મોરૈયા ચોગોદર 2 સેકન્ડમાં ઓટો મારવા વાળો દેવ સુલ્યા ભાઈ.
અને કોકદાડ તોથી નીકળો લ્યા ભાઈ રૂબરૂ તમને ભેગો થઈને ના બતાવો તો મારું નામ માતા નહીં એ ભાઈ મારું નામ ગોગો નહીં એવું મારી બુન કહી રહી છે જોડકાનો ભગવાન બોલી રહ્યો છે કે દુનિયા આગી પાછી જતી રહે ભાઈ પણ શી ખબર પડશે કે સતનું દેવ બોલી રહ્યું છે લ્યા ભાઈ હા કોઈ દાડ તારી ગાડીમાંથી લગીર ભારે હેઠો ઉતરું તો મારું નામ ગોગો નહીં લ્યા ભાઈ છેવું કીધું ભાઈ ગાડીમાંથી હો તારા ખભેથી હેઠો ના ઉતરું તારા ગાડીમાંથી હેઠો ના ઉતરું તારા દાદાને વચન આપેલું છે એકની પાછળ બે છોકરો ને બે છોકરા તારી હજુ 14 પેઢી સુધી પૂરા ના કરું મારું નામ પાતાળનો નાગ નહીં લે ભાઈ હા ભાઈ તે મજા લે ભાઈ હું ગાય કુંવાસી દીકરીનો દેવ છું લે ભાઈ એટલે મહેરબાની કરીને આ રાઠોડોને એવું કહું છું કે ભાઈ કદાચ ચોક મરચું વધારે પડી ગયું હોય તો વેઠી લેજો પણ મારી છોડીને ઠપકો દેતા નહીં લે ભાઈ હા લે ભાઈ મજા હાલ રહ્યું ગાવ મારા હર્ષ પટેલના નામનું લે ભાઈ ખૂબ જેણી વાગે છે ઝાલરીઓ જેણી વાગે છે ઝાલરીઓ એ માર ગાવું મારા ગોગાનું હાલ પેલા બેતાલી ભાલ મોજાલરીઓ એ ભાઈ ભાત ભાત કે ઝાલરીઓ એ મારા પટેલ ગવડા હે હાલરીઓ એ વાલો રે વાલો જ્યોતિ વાલો પટેલ ગોગોજી વાલો 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 જીવથી વાલો રે વાલો મન વાલો રે એ મારા ગોગાજી વાલા મારા ગોગાજી એ વાલો એ રાશુ એ અર્થ પટેલ નું એ રાશુ મારા બેતાલી ભાલવો એ રાશુ અર્થ પટેલ નું એ રાશુ મારા ભાત બદર કે વાલો મન વાલો રે એ મારા ગોગાર વાલા ગોગો મારો ડોલે ને બે વેણ બોલે એ ગોગો મારો ડોલે ને બે વેણ બોલે એ બે વેણ બોલે અંતરના ભેદ ખોલે બે વેણ બોલે અંતરના ભેદ ખોલે ગોગો મારો ગોગો મારો ગોગો મારો એ ગોગો મારો ડોલે અંતરના ભેદ ખોલે અલ્યા ભાઈ કોને બતાવો છે કોને ઘર લેવું છે તારે વધાવો છે તારે ઘર લેવું છે નવું ઘર લેવાની ઈચ્છા થઈ શકે ભાઈ પૂરું ના કરો તો મારું નામ પાતાળનો નાગ ના કહેવાય ભાઈ પેલા ભાઈને વધાવો છે અને પૂછ નોકરી ધંધે શું ખોટ પડે છે બીજો વધાવો છે ને ભાઈ નોકરી ધંધે ખોટ પડી છે કોઈ
બરોબર 10 લાખ પીરસવા ના આવું 3 મહિના સુધીમાં તો મારું નામ પાતાળનો નાગ ના કહેવાય ભાઈ 52 બજારમાં કદાચ આ બોટાદના ભગવાને દાદા ખાચરે લ્યા ભાઈ એ ધર્મ ભક્તિ ભેગી કરીએ છીએ ને સ્વામિનારાયણનું છોકરું છે ને બાજુ સ્વામિનારાયણનું મંદિર લઈને તમે આ ફર્યું બેઠું હોય લ્યા ભાઈ આ મરદની મેદની છે મારી એકલની ભાઈ મોજ છે આ એકલના પોચ ફૂલ છે અને આ ભુવા પડિયાર જોડે પોર આ દાડો આવે તો દૂધ પૂરતા ને બાજરી લ્યા ભાઈ પૂરા ના કરું મારું નામ પાતાળનો નાગ ના કહેવાય લ્યા ભાઈ આજ કોઈ નહીં લ્યા ભાઈ પણ ત્રણ દીકરા આલીને ફરી આવા મોડવાના રચાવ મારું નામ નાગ નહીં બેટા ભાઈ પ્રમાણ 5 મિનિટમાં પૂરા કરતા આવડે છે આ બેઠા ને 5,000ની વેદનીની ઓતેડીની વાત 5 મિનિટમાં પૂરી કરી શકું છું ભાઈ પણ સમયે જે કે સારું લાગે હા આ તો કોકને એમ ના થાય કે ભર બજારે માતા હોય ને અમને ક્ષેત્ર છે એટલે ધર્મમાં આવું પ્રમાણ અમારા દેવના હાચુકલા આયા છે એવું સાબિત કરવા માટે આ વેપાર છે ભાઈ ખોટું નહીં જાદવ હા એટલે મજા આનંદ કરો મારા જેગવારગીના શબ્દો પાછી કહેવાતા કહી લીધા ભાઈ હા ખાઓ પીઓ ને મજા કરો એ કોઈ ખૂટે તો આ દીવો મજબૂત ચાલ્યા ભાઈ વાત વાપરી લેજો ભાઈ પછી બીજી વાર વાપરવા નહીં મળે કોઈ ખૂટે આ જેટલા આયેલા બેઠેલા ઉભેલા મારી ગાય કુંવાસી દીકરી દીકરા ઓલે દરેક ને કહું છું એ કોઈ ખૂટે કોઈ તમારી માતામાં પડ્યું હોય કોઈ પીરસવા ના આવતું હોય તો બાયણે ભાઈ પગથિયે બહાર આવીને ખાલી 2 હાથ જોડજો લ્યા ભાઈ હાથ દાડામાં એની જોડે પૂરું કરાવવા ઉઘાડા પગે મેં મહેનત કરવાના આવું મારું નામ નાગ ના કહેવાય લ્યા ભાઈ એ મારી પાતળની મારી માં છે લ્યા મને જન્મ આપનારી માં છે અને હું પાતળનો નાગ બોલતો હોઈશ તો લ્યા ભાઈ તમારા હાથર મહેનત મજૂરી ના કરું તો મારું નામ નાગ નહીં લ્યા ભાઈ એટલે જલસા કરો દરેકની જે લ્યા વેરાય મારો ભગવાન એવું કહે છે જે અને બીજી વાત બોટાદ ગામની અંદર કોઈ પણ મારા નાના મોટા દેવનું નાનું મોટું આવું અજવાળું હોય 5 ફૂલ હોય લ્યા ભાઈ જાજી મહેનત કરવા ના જતા પણ 5 મિનિટ પલાઠી વારવા જજો મારા ભગવાનને લઈને તમારી હાથર કગર ના કરું મારું નામ નાગ ના કહેવાય લ્યા ભાઈ વાયક હોય કે ના હોય પણ એની મેદની બેહવા જજો હું નાગ આવું કહું છું લ્યા ભાઈ લ્યો દરેકની જે લ્યા ભાઈ